2026ના સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ જીપીએસસી, યુપીએસસી, એસએસસી થી લેવા તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ. ભારતના આજના સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ નીટ યુજી 2026 પરીક્ષા પેપર લીકના આક્ષેપોને કારણે રદ કરવામાં આવી છે. બીજું, વડાપ્રધાન મોદી દ્વારા ફ્યુલ સેવિંગ અભિયાન અંતર્ગત કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડવામાં આવી છે. ત્રીજું, ભારત સરકાર ઈવી વ્હીકલ્સને પ્રોત્સાહન આપી રહી છે, જેમાં ફેમ સ્કીમ ખૂબ મહત્વપૂર્ણ છે. અને ચોથું, ઈરાન સંઘર્ષને કારણે ઓઇલ ક્રાઇસિસ વધી રહ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધ્યા છે. આ તમામ મુદ્દા જીપી, એસસી, યુપીએસસી, એસએસસી, તલાટી, પીએસઆઈ, ટીઈટી, એચટીએટી અને મુખ્ય સેવિકા જેવી પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વના મહત્વપૂર્ણ કરંટ અફેર્સમાં આજે 3 મોટા મુદ્દા ચર્ચામાં છે. સૌપ્રથમ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026નું આયોજન ડાવોસ, સ્વિટ્ઝરલેન્ડમાં થયું છે. આ વર્ષની થીમ છે એ સ્પિરિટ ઓફ ડાયલોગ. બીજું, ઈરાન સંકટને કારણે ગ્લોબલ એનર્જી ક્રાઇસિસ વધ્યો છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ચર્ચામાં આવ્યું છે. આ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઇલ ટ્રેડ રૂટ્સ પૈકીનું એક છે. અને ત્રીજું, સ્વીડનની સાબ કંપની દ્વારા વિકસિત RDS-15 મિસાઇલ હાલમાં ચર્ચામાં છે. આ એન્ટી શિપ મિસાઇલ છે અને લેન્ડ અટેક કેપેબિલિટી ધરાવે છે. આ તમામ મુદ્દા જીપીએસસી, યુપીએસસી, એસએસસી, તાલતી, પીએસઆઈ, એએસઆઈ, ટીઈટી, એચટીએટી અને મુખ્ય સેવિકા જેવી પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાતના મહત્વપૂર્ણ કરંટ અફેર્સમાં આજે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ ચર્ચામાં છે. સૌપ્રથમ, ગુજરાતમાં 72 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં અમદાવાદના નવા કલેક્ટર તરીકે ભવ્ય વર્માની નિમણૂક થઈ છે. બીજું, ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સપ્લિમેન્ટરી એક્ઝામ 2026ની તારીખ જાહેર કરવામાં આવી છે. ત્રીજું, એસબીઆઈ કર્મચારીઓએ 25 અને 26 મે માટે સ્ટ્રાઇક જાહેર કરી છે. ચોથું, રાજકોટમાં ગુજરાત ગેસ પાઇપલાઇનમાં ગેરકાયદેસર ગેસ થેફ્ટ કેસ સામે આવ્યો છે. પાંચમું, જીસીએસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ સિસ્ટમ હાલમાં ચર્ચામાં છે. આ ઉપરાંત ગુજરાતમાં એચપી વેક્સિન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે સર્વિકલ કેન્સર પ્રિવેન્શન માટે મહત્વપૂર્ણ છે. અને ગુજરાત ટુરિઝમ પોલિસી 2021-2025 અંતર્ગત હેરિટેજ અને ટુરિઝમ વિકાસ માટે નવી નીતિઓ અમલમાં છે. આ તમામ મુદ્દા જીપીએસસી, તલાટી, પીએસઆઈ, ટીઈટી, એચટીએટી, મુખ્ય સેવિકા અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે જાણી લઈએ મહત્વપૂર્ણ યોજનાઓ અને સંસ્થાઓ વિશે. સૌપ્રથમ, એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જે નીટ, જેઈઈ અને સીયુઈટી જેવી પરીક્ષાઓનું આયોજન કરે છે. બીજું, જીએસએસએસઈબી એટલે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, જે ગુજરાત બોર્ડની પરીક્ષાઓનું સંચાલન કરે છે. ત્રીજું, WEF એટલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, જ્યાં દર વર્ષે વૈશ્વિક આર્થિક મુદ્દાઓ પર ચર્ચા થાય છે. ચોથું, ઈવી એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ, જે પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એનર્જી માટે મહત્વપૂર્ણ છે. પાંચમું, એચપીવી વેક્સિન, જે સર્વિકલ કેન્સર સામે રક્ષણ આપે છે અને મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને છેલ્લે, ફેમ સ્કીમ, જે ભારત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ તમામ યોજનાઓ અને સંસ્થાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ચાલો હવે ઝડપી વન લાઇનર રિવિઝન કરી લઈએ. WEF 2026 ક્યાં યોજાયું? ડાવોસ, સ્વિટ્ઝરલેન્ડ. નીટ યુજી 2026 કેમ રદ થયું? પેપર લીક આક્ષેપ. ગુજરાતના નવા અમદાવાદ કલેક્ટર કોણ? ભવ્ય વર્મા. એસબીઆઈ સ્ટ્રાઇક ક્યારે છે? 25 થી 26 મે 2026. એચપીવી વેક્સિન કયા રોગ સામે રક્ષણ આપે છે? સર્વિકલ કેન્સર. અને ઈવી પ્રમોશન માટે ભારતની મહત્વપૂર્ણ યોજના કઈ છે? ફેમ સ્કીમ. આ બધા વન લાઇનર્સ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ચાલો હવે કરી લઈએ ખૂબ જ મહત્વપૂર્ણ એમસીક્યુ રિવિઝન. પ્રથમ પ્રશ્ન, WEF 2026નું આયોજન ક્યાં થયું? સાચો જવાબ છે ડાવોસ. બીજો પ્રશ્ન, નીટ યુજી 2026 ચર્ચામાં કેમ રહ્યું? સાચો જવાબ, પેપર લીક. ત્રીજો પ્રશ્ન, એચપીવી વેક્સિન મુખ્યત્વે કયા રોગ સામે ઉપયોગી છે? સાચો જવાબ, સર્વિકલ કેન્સર. ચોથો પ્રશ્ન, ફેમ સ્કીમ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? સાચો જવાબ, ઈવી પ્રમોશન. અને પાંચમો પ્રશ્ન, ગુજરાત ગેસ થેફ્ટ કેસ કયા શહેરમાં સામે આવ્યો? સાચો જવાબ, રાજકોટ પાસેથી. આવા મહત્વપૂર્ણ એમસીક્યુઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. થેન્ક યુ ફોર વોચિંગ બ્રાઇટ કરંટ અફેર્સ હબ. ડેલી કરંટ અફેર્સ, જીકે અને એક્ઝામ રિઝલ્ટ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.